માતાજીનું મંદિર છે. કાલે કેટલી બહેનો અહીંયા આરતી ગાતી, માની પૂજા કરતી, માના ગરબા ગાતી. આ માતાજીનું નામ શું છે બા? અરે દીકરી, આ દેવી દશામાનું મંદિર છે અને અષાઢ મહિનો ચાલે છે અને છેલ્લો દિવસ હોય એટલે દિવાસો ગણાય. અને આ દેવી દશામાના વ્રત ચાલુ થાય એટલે આ દશામાં કહેવાય. દીકરી, હે બા, માના વ્રત કરવાથી શું થાય? અરે દીકરી, માના વ્રત કરવાથી શાંતિ મળે છે, સુખ સમૃદ્ધિ મળે છે અને સૌ સારાવાના થઈ જાય છે. બા, ચાલો આપણે માના વ્રત કરીએ. આપણે કેટલા ગરીબ છીએ. આપણે 2 ટકના રોટલા ખાઈને મજૂરી કરીએ ત્યારે આપણે 2 ટકના રોટલા ખાઈએ. જો માં દશામાના વ્રત કરવાથી સૌ સારાવાના થતા હોય તો આપણે પણ દશામાના વ્રત કરીએ બા. અરે દીકરી, આપણે રહ્યા ગરીબ માણસ, 2 રોટલા હાટો ફાફા મારવા પડે છે તો માનો પૂજાપો લાવો, મૂર્તિ લાવો, એના ધૂપ દીવા કરવા એ આપણાથી ના થાય હો. એ બા, કંઈક તો કંઈક થઈ જશે. ચાલો આપણે દશામાને પગે લાગીએ અને કંઈક પ્રાર્થના કરીએ. જો બા, મને તો દશામાની ભક્તિ લાગી છે અને મને તો મનમાં શ્રદ્ધા બેસી ગઈ છે. મારે તો દશામાના વ્રત કરવા જ છે. ચાલો બા, અત્યારે આપણે દશામાને પગે લાગીએ. અરે દીકરી, કોક જોઈ જશે તો આપણા જેવા ગરીબ માણસોની પૂજા કરવામાં કઈ હક નથી અને કોક જોઈ જશે ને આપણે ખોટું સાંભળવું પડશે. અરે બા, કોઈ માણસ આવીને શું બોલી જાય? આપણે તો કોઈ માણસથી મતલબ જ નથી. આપણે થોડીને કઈ ચોરી કરી છે. આપણે તો ખાલી દશામાના વ્રત કરવા છે. ચાલો બા, તમારે આવું હોય તો ચાલો, હું તો આ ચાલી. એ દીકરી ઊભી રે. હે માતાજી, રક્ષા કરજો. માતાજી, અમારે માં દીકરી કોક પૂજા કરતા જોઈ જશે તો અમારે ખોટું સાંભળવું પડશે. એ દશામાં અમે તો ગરીબ કુરબા કહેવામાં. તારા વ્રત કરવા માટે અમારી પાસે નથી કઈ પૈસા કે નથી કઈ પૂજાપો કે નથી કઈ ખડપૂજમાં. અમે તો 2 હાથ જોડીને તને પગે લાગીએ. એટલી અમારી શક્તિમાં અમે તો નાના માણસ છીએ. હે માં, જો અમારી ભક્તિ સાચી હોય તો માની લેજે માં, માની લેજે માં. હે માં દશામાં, અમારી દશા સુધારજો. માં, અમારે નથી જમીન જાયરાત કે નથી બંગલા, કઈ નથી જોતું. માં, અમારે કઈ નથી જોતું. અમારે બસ 2 ટકનો રોટલો સુખથી ખાય એટલે અમારા ઉપર દયા કરજો. માં, કૃપા કરજો. માં, કૃપા કરજો. હે માવડી, હે મીનાવાડા વાળી માં દેવી દશામાં, હે માં, અમારી લાજ રાખજે, અમારી ભક્તિની લાજ રાખજે. હે માં, તમારા વ્રત કરવાથી લોકો કહે છે કે સુખ શાંતિ પ્રદાન થાય છે. હે માં, વધારે તો કઈ નથી માંગતા, પણ તમારા હાથ સદાય અમારી ગરીબી ઉપર રાખજો. અરે દીકરી, ચાલ હવે ચાલ, કોઈ જોઈ જશે. ચાલ હવે ઘરે. હા, ચાલો બા. હે મારી દીકરી, તું જરા ચિંતા ના કરતી. તારી દશા હું દશામાં જરૂર સુધારવાની. અરે બહેન, તારા બા ઘરે છે? હા છે ને, પણ તમે કોણ? અરે બહેન, તારી બાનો દીકરો હું. નાનપણથી વિગતો પડી ગયો હતો ને, એ તારો ભાઈ છું. હે ભાઈ, હે બા, અહીંયા આવો તો તમારો દીકરો આવ્યો. અરે મારા દીકરા, તું આટલા દિવસ ક્યાં હતો? આટલા વર્ષે તો આવ્યો. મારા દીકરા, તારા બા જીવે છે કે મરી ગઈ એ જોવા આવ્યો?
અરે બા આવું તું ના બોલ, મારી ઉંમર તને લાગી જાય. બા આટલા વર્ષે હું તારી ખબર લેવા ના આવું. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. બા મને માફ કરી દે. અરે દીકરા, તું માફી ન માંગ, તું મારું માવતર કહેવાય. અને બોલ, અહીંયા આવવાનું કેમ થયું? અરે બા મને દશામાં સપનામાં આવ્યા હતા. મને દશામાં એમ કીધું કે આ પૂજાપો તારી બાને આપી આપજે. એમ કહીને દશામાં જતા રહ્યા. અરે દીકરા, તું આ શું વાત કરે છે? અરે બા, જોયું, દશામાં તો હાજરે હાજર છે. હજુ કાલે તો મેં વ્રત કરવાની વાત જ કરી અને તમે કીધું કે પૂજાપો ક્યાંથી લાવીશ, અને દશામાએ મારો પુકાર સાંભળી પણ લીધો. હવે તો મારે વ્રતનો પૂજાપો પણ આવી ગયો. જોયું બા? હા દીકરી, તારી વાત સાચી છે. દશામાં તો હાજરે હાજર છે અને આપણા ગરીબ માણસનો પોકાર સાંભળી લીધો દશામાએ. અરે બા, દશામાએ તમારો પોકાર સાંભળી લીધો. અરે દશામાં મારા સપને આવ્યા અને દશામાની સેવા ભાવના કરજો. દશામાં તમારા સૌ સારાવાના કરશે. હા ભાઈ, હવે તો અમે હરખથી વ્રત કરીશું. દશામાની જય. બોલો દશામાની જય. જ્યાં ચાલે દશામાં નામ રે ત્યાં હું ના બેડા. જય 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 દશા. ચાલે દશામાં નામ રે ત્યાં હું ના બેડા પાર રે. જ્યાં ચાલે દશામાં નામ રે ત્યાં હું ના બેડા પાર રે. જ્યાં ચાલે દશામાં નામ રે ત્યાં હું ના બેડા પાર રે. મારે ઓઢો ગોમ વાડી કરે હું ના પૂરા સામ રે. જોગણી નામ રે હું ના બેડા પાર રે. દશામાની જય. હે ભોળી દશામાં, તમારી દીકરીઓ તમારા વ્રત કરે છે. માં માની લેજો, માં માની લેજો. અને કંઈક ભૂલ ચૂક થાય તો વ્રતમાં માફ કરી લેજો. માં માફ કરી દેજો. હે માં, અમે તો નાના માણસો છીએ, અમને વર્તમાં વધારે ખબર નહીં પડે. હું અને મારી દીકરી વર્ત કરીએ છીએ. માં, અમારા વર્ત માની લેજો, માની લેજો. અરે દીકરી, તારી ભક્તિ સાચી છે. સમય આવી ગયો છે તારી જવું જરૂર બદલવાનું. એ અમારા મંદિરમાં તમે બે માં દીકરીઓ શું કરો છો અહીંયા? અમારું મંદિર એટલે શું? આ દશામાનું મંદિર છે અને અમે બંને માં દીકરી દશામાના વ્રત કરીએ છીએ અને માની પૂજા કરવા આવ્યા છીએ. અરે આ મંદિર તમારા જેવા ગરીબ કુરબાઓ માટે નથી. આ મંદિર તો શ્રીમંતો માટે છે. તમારે જો દશામાની ભક્તિ કરવી હોય, પૂજા કરવી હોય તો નદીના તળાવમાંથી માટી લ્યો અને સાઢણી બનાવો અને ગારાની સાઢણી પૂજો. બાકી આ હીરા જડિત ખોટો છે. આ ગરીબો માટે નથી. આ તો શ્રીમંતો જ પૂજી શકે. તમારા જેવા ગરીબો બહાર ભક્તિ કરો. ચલો હડો, નીકળો. આ મંદિરમાંથી બહાર નીકળો. તમારો કોઈ અધિકાર કે હક જ નથી. શ્રીમંતો મંદિરમાં પૂજા કરી શકે. ચલો નીકળો. માફ કરો માલિક, હવે અમે આ બાજુ નહીં આવીએ. ચાલ દીકરી, હવે આપણે ઘરે જતા રહીએ. ઊભા રહો બા, શું કીધું? આ મંદિર શ્રીમંતો માટે છે અને ગરીબ માટે નથી. એવું કયા લખ્યું છે કે ગરીબ લોકો માણસ નથી હોતા? અને રહી સાચી ભક્તિની વાત, તો ગાળાની સાંડળી બનાવીને તો પણ દશામાં માની લે, અને હીરા જડી બાપુજી ફોટા તો પણ દશામાં માની લે. દશામાને તો બધા જ સરખા, અને તમારા જેવા શ્રીમંતોએ જ આ ધરતી ઉપર આવીને ભાગલા પાડ્યા છે, ગરીબ અને રૂપિયાવાળાને. અરે શું કામ તો અહીંયા પૂજવા આવ્યા છો? હાલતી ના થાઓ ને. અને જો તમારી ભક્તિ સાચી હોય તો દશામાને કહો કે આ મંદિરમાંથી એ ફોટો રહ્યો હીરા જડિત, એ તારી પાછળ પાછળ માતાજી હાલ્યા આવે. બતાવ તારી ભક્તિનું પ્રમાણ. ચાલ, બહુ ભક્તિ કરો છો કે દશામાને કે તું ચાલતી થા, પાછળ પાછળ મારા હારે હાલે ચાલ્યા આવો, મારા ઘરે ચાલ્યા આવજો એવું કે.
અને આ મંદિરમાંથી હટી જાઓ. જો તમારામાં તેવડ હોય તો ચાલો હટાવો તમારી ભક્તિનું પ્રમાણ. મારી ભક્તિ સાચી જ છે અને મારી માં દશામાં જાણે છે, અને મારી ભક્તિનું પ્રમાણ બતાવું તને જરૂરી નથી. અને જોઈ લેજે, મારી માં દશામાં મારી વાત સાંભળતી હશે તો કાલે સૂરજ ઉગતા ત્યારે મંદિરથી હટીને દશામાં મારા ઘરે હશે, અને તારે પણ મારા ઘરે નમવા આવવું જ પડશે. સાંભળી લેજે મારા વેણ. હા હા, જાઓ હાલી નીકળો. વેણવાળા તેમાં બહુ ભક્તિવાળા થાવ છો, આવતા ના મંદિરમાં. અરે અશ્વિન, તે મારી દીકરીને મેણું માર્યું છે. હું મંદિરેથી હટીને જાઉં છું, મારી દીકરીને જોડે જાઉં છું. તારે પણ માથું નમાવા આવવું પડશે મારી દીકરીના ઝૂંપડે. અરે આ શું થયું? સપનું આવ્યું? ના ના, આવું કઈ થોડું હોતું હશે. આ તો ખાલી મને હાસ થયો. હે દશામાં, અમે તો ગરીબ માણસ. માં, હે માં, મેં તારી સાચી ભક્તિ કરી છે. હે માં, કાલે હું સવારે કયા પૂજવા જઈશ? હું તમારા મંદિરે પૂજવા આવું તો મને અશ્વિન પૂજવાની ના પાડે છે. હે માવડી, હે માં, મારે શું કરવું? માં, મારે શું કરવું? હે માં, આ દુનિયામાં અમારા જેવા દુબળા માણસોનું કોઈ નથી. હે મારી મીનાવાડાની દેવી દશામાં, તું પણ અમારા દુબળા માણસોનું નથી સાંભળતી? હે માં, આખું જગત અમીર અને અમે જ એક દુબળા માણસમાં દશામાં. હવે અમારે શું કરવું? અરે દીકરી, સની રે જા. હું તારી માં દશામાં બેઠી છું. હું હાલી આવું. હે બા, બા જોવો તો ખરી. હે બા, શું થયું દીકરી? બા જોવો તો ખરા, દશામાં આપણા આંગણે પધાર્યા અને માના કુમકુમ પગલા પણ છે. બા, હા દીકરી, માના કંકુ પગલા પણ છે. હે માવડી, હે દસ દેવી દશામાં, તમે તો મારી મનની વાત સાંભળી લીધી. માં, મેં કાલે કીધું હતું કે મારું ગરીબનું તો કોઈ નથી, પણ હવે તો મારા ગરીબની માં દશામાં તમે છો. હે દશામાં, તમે તો અમારા આંગણે પધાર્યા. તમારી જય હો માં, તમારી જય હો. અરે આ શું થયું? અરે આ શું થઈ ગયું? આ તો ગજબ થઈ ગયો. આ માતાજી મઠમાંથી હટી ગયા. માં દશામાં સપને આવીને કહી ગયા હતા એ વાત સાચી હો. મેં ગરીબ માટે વેર રાખ્યો. આજે મારી દશામાં મંદિરમાંથી હટી ગઈ. હે માવડી, માફ કરજે. માં, મને માફ કરજે. દશામાં હવે ક્યાં હશે? છોકરી કહેતી હતી કે તારે નમવા મારા ઘરે જવું પડશે. દશામાં ત્યાં જ છે. છોકરીની ભક્તિ સાચી છે. હું જ ના ઓળખી શક્યો. મેં જ ગરીબ માટે વેરઝેર રાખ્યા. હે દશામાં, લાય હું દીકરીના ઘરે જાઉં. હે બહેન, મને માફ કરજે. બહેન, મને માફ કરજે. હું તારો ગુનેગાર બહેન. મેં ગરીબો વચ્ચે વેરઝેર રાખ્યા અને કાલે મેં તને મેણું માર્યું. બહેન, એ મેણું મારી દશામાં ને વાગ્યું. માં મને સપને આવીને કહી ગયા. બહેન, મને માફ કરી દેજે. બહેન, મને માફ કરી દેજે. દશામાં તારા આગણે તારા કહેવા પ્રમાણે આવ્યા છે. બહેન, હું તારો ગુનેગાર છું. મને માફ કરી દે. બહેન, મને માફ કરી દે. અરે અશ્વિન, તમે અમારા જેવા ગરીબના પગમાં ના હારા લાગો. અરે અશ્વિન, તમે દશામાના પગે પડો અને દશામાને ચરણોમાં ભાન રાખો. અને તમે ગરીબમાં અને રૂપિયાવાળામાં કોઈ દિવસ અંતર ના રાખતા. દશામાની નજરમાં તો બધા જ સરખા છે અશ્વિન. હા માલિક,
તમે દશામાની માફી માંગો, સૌ સારાવાના થઈ જશે. હે દશામાં, હે માં મને માફ કરી દો, માં મને માફ કરી દો. માં મેં તમારા ભક્તોને રંજાણ્યા. હે મારી માં દશામાં, મને માફ કરી દો, માં મને માફ કરી દો. અશ્વિન, તને ભાન આવી ગયું છે? જા, મેં તને માફ કર્યો. હું મારી દીકરીના ભેગી જાઉં છું. તે મારું મંદિર પણ જાળવ્યું. મેં તને ઘણું આપ્યું. લેવાનો હક તારો, ઘરનો આશરો તું અને મારી દીકરી. હે મારી દશામાં, તમે જેમ કહો એમ, તમે જેમ કહો એમ માં, તમે જ દીધેલું છે મને માડી. આજથી આ દીકરી તમારી, એ મારી જ બહેન છે. દશામાં, મારી બાજુમાં જે ઘર છે એ મારી બહેનનું આજથી તમારી દીકરીને આપી દઉં છું માં. અને મારા ખેતરમાં ભાગ છે એ પણ તમારી દીકરીને આપું છું માં. તમારું દીધેલું જ છે માં. જય હો માં દશામાં, જય હો. એ દશામાં મારે કંઈ નથી જોતું માં, મારે કંઈ નથી જોતું. બસ તમારો હાથ સદાય મારા માથે બનાવીને રાખજો માં. બસ મારે એટલું જ જોઈએ, મારે બીજું કંઈ નથી જોતું માં. હે દીકરી, હું તારી દશા બદલાવું ને, જે એ આપે ને એ તું લઈ લે. ભલે દશામાં, જેમ તમે કહો એમ. બોલો દશામાની જય. દશામાની જય. જે મારા વ્રત કરશે, જે મારી ભક્તિ કરશે, એને સદાય હું ભેળી રહીશ. જો બહેન, મા દશામાએ તારી દશા બદલી. બહેન, આજથી મારી બાજુમાં બંગલો એ તારો. બહેન, દશામાએ તારો પોકાર સાંભળ્યો અને તારા વારે આવ્યા. જે પણ દશામાના વ્રત કરશે એને દશામાં જરૂર બદલશે. બોલો દશામાની જય. દશામાની જય. જય મા દશામાં. જય માતાજી મિત્રો, જય મા દશામાં. તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જય દશામાં લખજો. અને દશામાના વ્રત આવી રહ્યા છે તો બધાને દશામાના વ્રતની શુભકામના. જોરથી અમારા વિડીયો નિહાળજો. અમારા વિડીયોમાં દશામાના વિડીયો નવા આવતા રહેશે તો જરૂરથી અમારા વિડીયો નિહાળજો અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય મા દશામાં. જય મા દશામાં.